નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં શુક્રવારે મધરાતે અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં આસોજ ખાતે 67 મીમી, ધનસરવાવ ખાતે 60 મીમી, હાલોલમાં 40 ઈમી વરસાદ નોંધાયો છે. આજવા સરોવરની સપાટી 212.5 ફૂટ થઈ છે. તો આજવા સરોવરની સપાટી હજુ વધશે. જો કે હાલ ગેટ ખોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. 214 ફૂટ સુધી પાણી ભરી શકાય તેમ છે. હાલ વિશ્વામિત્રીમાં 1644 ક્યુસેક પાણીની ઉપરવાસથી આવક થઈ છે. વિશ્વામિત્રીની સપાટીમાં છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી આજે સવારે કાલાઘોડા ખાતે 16 ફૂટ નોંધાઈ હતી. વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર 26 ફૂટ છે, જેનાથી હજુ 10 ફૂટ નીચે સપાટી છે, એટલે કોઈ ભયજનક સ્થિતિ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.